ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે SYBA કમ્પલસરી ઇંગ્લિશમાં પોએમ 3 ભણીશું. પોએમ 3 ધ એજ્યુકેશન ઓફ નેચર બાય વિલિયમ વર્ડ્સવર્થ. વિલિયમ વર્ડ્સવર્થનો જન્મ 1770 અને 1850માં તેમનું મૃત્યુ થયું. આ પોએમ લ્યુસી નામની નાની છોકરી ઉપર બનેલી છે. પોએટ કહે છે કે નેચરથી સારો એજ્યુકેટર આપણને ક્યાંય નહીં મળે. નેચર 3 વર્ષની છોકરીનું પાલન પોષણ કરે છે અને મોટી કરે છે, પરંતુ અંતમાં લ્યુસી નાની ઉંમરમાં આ દુનિયામાંથી જતી રહે છે, એ મૃત્યુ પામે છે. તો હવે આપણે પોએમને લાઇન ટુ લાઇન ભણીએ. 3 years she grew in sun and shower. ગ્રુ એટલે મોટું થવું, શાવર એટલે વરસવું. લ્યુસી માત્ર 3 વર્ષની છે. 3 વર્ષમાં એ એવી રીતે મોટી થઈ કે તેને સૂરજની રોશની પણ મળે છે અને પાણી પણ. એ ફૂલની જેમ મોટી થઈ છે. Then nature said, a lovelier flower on earth was never sown. લવલિયર એટલે સુંદર, સોન એટલે વાવેલું. પ્રકૃતિએ કહ્યું, આ સુંદર ફૂલને આજથી પહેલાં પૃથ્વી પર ક્યારેય વાવેલું નથી. This child I to myself will take. She shall be mine and I will make a lady of my own. Mine એટલે મારું. આ બાળકને હું પોતે પાડીશ, આ મારી થશે અને આની હું વ્યવસ્થિત પરવરિશ કરીશ અને સારી લેડી બનાવીશ. પ્રકૃતિનો હિસ્સો કરીશ, સ્કૂલથી દૂર પ્રકૃતિમાં મોટી કરીશ. Myself will to my darling be both law and impulse. લો એટલે કાયદો, ઇમ્પલ્સ એટલે જુસ્સો. હું પોતે તેને એવી બનાવીશ કે એ કોઈ પણ કામ સમજી વિચારીને કરે અને જુસ્સાવાળી બને. And with me the girl in rock and plain, in earth and heaven, in glade and bower. રોક એટલે ખડક, પ્લેન એટલે સપાટ જમીન, અર્થ એટલે પૃથ્વી, હેવન એટલે સ્વર્ગ, ગ્લેડ એટલે વનનો ખુલ્લો વિભાગ, બોવર એટલે ઉદ્યાન ગૃહ. અને એ મારી સાથે પહાડ કે પ્લેન જગ્યા, પૃથ્વી કે સ્વર્ગ, વન વિભાગ કે ઉદ્યાન ગૃહ, આ બધી વસ્તુઓને એ એક્સપિરિયન્સ કરશે. આ બધી ક્વોલિટી હું એને આપીશ. Shall feel on overseeing power to kindle or restrain. Kindle એટલે સળગાવવું, restrain એટલે અટકાવવું. એ અનુભવશે કે કોઈ પાવર એની દેખરેખ રાખે છે. ક્યારે તેની લાઈફમાં પેશનેટ કરવી, ક્યારે કંટ્રોલ કરવી જોઈએ. એ બાબતમાં એક અદૃશ્ય શક્તિ તેની દેખરેખ રાખશે. She shall be supportive as the fawn. સપોર્ટિવ એટલે આનંદી. ફાઉન એક હરણનું બચ્ચું. એ પોતાના બાળકને હરણના બચ્ચાની જેમ આનંદી રાખશે. That wild with glee across the lawn. ગ્લી એટલે આનંદ, લોન એટલે ઘાસવાળી જમીન. જે પૂરા ઘાસમાં આમથી આમ ભાગતી હોય. ઓર અપ ધ માઉન્ટેન સ્પ્રિંગ્સ. માઉન્ટેન એટલે પહાડ, અથવા પહાડ ઉપર એકદમ નાના હરણના બચ્ચાની જેમ એનર્જેટિક થશે લ્યુસી. એન્ડ હર શેલ બી ધ બ્રેથિંગ બામ. બામ એટલે મલમ. અને તે જીવતી જાગતી રાહત જેવી પણ બનશે. In hers the silence and the calm of mute insensate things. Insensate એટલે અસંવેદનશીલ. એ સાયલેન્સ પણ હશે અને કામ પણ હશે. એકદમ અસંવેદનશીલની જેમ હશે. એનામાં બંને ક્વોલિટી હશે. The floating clouds their state shall lend to her. ફ્લોટિંગ એટલે તરવું, ક્લાઉડ્સ એટલે વાદળ, સ્ટેટ એટલે રાજ્ય, લેન્ડ એટલે ઉધાર. તરતા વાદળ તેમના બ્યુટિફુલ મૂવમેન્ટ તેને ઉધાર આપશે.
ફોર હર ધ વિલો બેન્ડ. વિલો એટલે ઝાડ, બેન્ડ એટલે વળવું. તેના માટે ઝાડ પણ નમી જશે. નોર શેલ શી ફેલ ટુ સી. ફેલ એટલે નિષ્ફળ. તે નિષ્ફળ જોવા નહીં મળે. ઇવન ઇન ધ મોશન ઓફ ધ સ્ટ્રોમ. મોશન એટલે ગતિ, સ્ટ્રોમ એટલે તોફાન. તોફાનની ગતિમાં પણ તે ક્યારેય પણ નિષ્ફળ જોવા નહીં મળે. ગ્રેસ that shall mold the maidens from by silent sympathy. ગ્રેસ એટલે કૃપા, મોલ્ડ એટલે ઘાટ, મેડેન એટલે એક સ્ત્રી, સિમ્પથી એટલે સહાનુભૂતિ. આ જ મૌન સહાનુભૂતિ મેડેનની બોડીને ઘાટ આપશે. The stars of midnight shall be dear to her. સ્ટાર્સ એટલે તારાઓ, મિડનાઇટ એટલે મધ્યરાત્રિ. અડધી રાતના તારા તેને પ્રિય બની જશે. તે એકદમ નેચર લવિંગ હશે. રાતના તારાઓ જોઈને એકદમ ખુશ થશે. And she shall lean her ear in many a secret place. લીન એટલે દુર્બળ, સિક્રેટ એટલે ગુપ્ત, પ્લેસ એટલે સ્થળ. એ સરળતાથી પોતાના કાનથી ઘણા બધા સિક્રેટ સાંભળી શકશે. Where rivulets dance, there wayward drown. રિવલેટ્સ એટલે કે ઝરણા. જ્યાં નદીઓ કે ઝરણા પરથી જે પડતી જે નદી હોય છે તે પોતાનો રસ્તો કાઢતી જશે. એન્ડ બ્યુટી બોર્ન અ મમરિંગ સાઉન્ડ શેલ પાસ ઇન ટુ હર ફેસ. બ્યુટી એટલે સુંદરતા, બોર્ન એટલે જન્મશે, મમરિંગ એટલે ગણગણાટ, સાઉન્ડ એટલે અવાજ, ફેસ એટલે ચહેરો. અને આ નદીઓના પ્રવાહના લીધે જે ગણગણાટ અવાજથી જે સુંદરતા પેદા થશે તે તેના ફેસ પર દેખાશે. એન્ડ વિટલ ફિલિંગ્સ ઓફ ડિલાઇટ. અને હું એને ડિલાઇટ્સ એટલે આનંદ, ફિલિંગ્સ એટલે લાગણી, વિટલ એટલે મહત્વપૂર્ણ. અને હું એને મહત્વપૂર્ણ આનંદની લાગણી આપીશ. shall rear her form to stately height. સ્ટેટલી એટલે શાનદાર, હાઇટ એટલે ઊંચાઈ. અને એનું તે પાલન કરશે જ્યાં સુધી મોટી ન થઈ જાય. હર વિર્જિન બોસમ સ્વેલ. જ્યાં સુધી તેની બોસમ ઉભરાઈને બહાર ના આવે. સચ થોટ્સ ટુ લ્યુસી આઈ વિલ ગીવ. હું તેને થોડાક વિચારો આપીશ. while she and I together live here in this happy dale. together એટલે સાથે, live એટલે જીવવું, ડેલ એટલે ખીણ. જ્યારે હું અને લ્યુસી આ ખુશાલ ખીણમાં સાથે જીવશું. Thus nature spake, the word was done. નેચર એટલે પ્રકૃતિ, સ્પેક એટલે બોલી. નેચરે કીધું મારું કામ હવે પૂરું થયું. How soon my Lucy's race was run. રેસ એટલે દોડ, રન એટલે દોડવું. કેટલી જલ્દી મારી લ્યુસીની રેસ પૂરી થઈ ગઈ. She died and left to me. ડાઇડ એટલે મૃત્યુ પામવું, લેફ્ટ એટલે છોડી દેવું. તે મરી ગઈ, મને છોડી દીધી. This hath, this calm
ક્વાઇટ સીન. હેલ્થ એટલે આરોગ્ય, કામ એટલે શાંત, ક્વાઇટ સીન એટલે શાંત દ્રશ્ય. તેણે છોડી દીધું આ આરોગ્ય, શાંત અને આ શાંત દ્રશ્ય. The memory of water has been and never more will be. મેમરી એટલે યાદ. તે પોતાની પાછળ પોતાના પાસ્ટની મેમરી મૂકી ગઈ છે અને હવે તે જોવા નહીં મળે અને પાછી નેચરને મળવા જતી રહી. નેચરે જ તેનું પાલન પોષણ કરી મોટું કર્યું અને એન્ડમાં તે નેચરને જ મળી ગઈ. તો અહીં આપણી આ પોએમ પૂરી થાય છે.